એક તો જો બને તો છત્રી સાથે રાખી શકાય. બીજું આપણે ત્યાં બહુ લોકો વાપરતા નથી પણ અમુક દેશો વિયેટનામ છે, કંબોડિયા છે, એમાં ઘાસની બનાવેલી એક ટોપી ખાસ આવે છે કે જે લગભગ 3 ફૂટનો એનો પરિઘ હોય છે. એટલે એવી મોટી ટોપી અથવા કોઈ પણ પ્રકારનું માથા ઉપર આપણે ટોપી ઢાંકી રાખીએ જેટલી મોટી હોય તો એનાથી આપણે શરીરને તડકાથી બચાવી શકાય. બીજું તમે જે કહ્યું એ પ્રમાણે ગરમીમાં કામ કરવાનું થાય તો પાણી વધારે પીને પછી કામ શરૂ કરવું જોઈએ. દર અડધા કલાકે ગરમીમાંથી છાંયડા ઝાડ નીચે છાંયડામાં આવવું, શરીર પર પાણી છાંટવું, છાંયડામાં હાથનો પંખો રાખી શકાય કે જેથી પવન તમે લઈ શકો ને પછી અડધા 10-15 મિનિટના આરામ પછી ફરી કામ કરો. અને એ સાથે પાણી રાખવું કે જે તમને વારે ઘડીએ પાણી પી શકો. અને જો બને તો જે તડકાનો સમય હોય એનો આપણે આરામ કરીએ અને બીજા સમયમાં જો પાણી વાળી શકાય એવી કંઈ વ્યવસ્થા થતી હોય તો એ આપણે કરવું જોઈએ.